ચેલેન્જ વિડીયો બનાવવાનો હો, પણ કઈ રીતની ચેલેન્જ છે ને કઈ આ બાજુ મિત્રો બ્લોગમાં એક વાતનો પહેલી વખત ઉઘાડ પાડીએ. જો બે જણા નાચે છે બાજુમાં. મિત્રો જો અરે હંસા એકારે હંસો એકારે હંસો. મિત્રો જો પૂર્વાભાઈની ધજા ચડી રહી છે મંદિર ઉપર. બાઉ દિલીપ તો મિત્રો અમારા દિલીપને જો નદીમાં હેરાન થયા. પાણી આવ્યું મંચુરિયમ બનાવો છે પણ અમને આઈસ્ક્રીમ ખવડાવવા આવ્યો તો એ પોતે ખાય છે અને અમને ખવડાવી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો બ્લોગની શરૂઆત થાય છે જો 5 ને 15 અને આજે બનાવવાનો હોય ચેલેન્જ વિડીયો. ગોવિંદજીને પકોડી લઈને આવી જાય. પકોડીનો ચેલેન્જ વિડીયો બનાવવાનો હો, પણ કઈ રીતની ચેલેન્જ છે ને કઈ રીતની ચેલેન્જ નહીં એ બ્લોગ તમારે શેમાં નાખવાનો આવ્યો? રાજા બહુચર માટે બ્લોગની ચેનલમાં. હા તો મિત્રો આ ચેલેન્જનો વિડીયો આવશે રાજા બહુચર બ્લોગ એન્ડ બ્લુપર ચેનલની અંદર. કાલે આવી જાય તો જોઈ લેજો. ચેલેન્જ કરી દઈએ પછી મળીએ. તો મિત્રો બજાર જઈને આવી ગયા. બજારથી ઘેર હેડ્યા. જો આ બાજુ ડુંગળી બટાકા. આ બાજુ મિત્રો બ્લોગમાં એક વાતનો પહેલી વખત ઉઘાડ પાડીએ. એમ કદી પાડ્યો નહીં, ઉઘાડ પાડી દઈએ. કેમ કે ઘરમાં મિત્રો તમે મારા ઘરમાં જોતા હશો સિલાઈ મશીનના હંચા. કેમ કે ઘણી વખત બ્લોગમાં તમે જોયા પણ હશે. તો મિત્રો તમને જણાવી દઈએ. જો આ મિત્રો બધા ફોલને બધું લીધું છે. તો મારા ઘેરથી બધા સાડીના ફોલ ને એવું બધું નાખે છે. આ બ્લોગમાં પહેલી વખત મિત્રો આટલું જણાવ્યું. બાકી કોઈ બ્લોગની અંદર મેં કદી જણાવ્યું નહોતું. પણ આ તો મિત્રો બ્લોગની અંદર હંચા ને એવું બધું દેખાઈ જાય એટલે એમ કે ભાઈ કોઈને મનની મનમાં ના રહી જાય એટલે એ વાતની ચોખવટ પાડી દીધી કે મારા ઘેરથી કરે છે સિલાઈનું. અમારા આજુબાજુના બધા જે હોય એ આજુબાજુના બધા કપડાં સીવે એમ લેડીઝના. હા મિત્રો જ્યાં તો મિત્રો બ્લોગ ઉતારતા હોય એટલે આ જગ્યા કન્યા ત્રીજી વખત એવું બન્યું કે જોકડા આપણે કોઈને બૂમ પાડી. તો મિત્રો પાટણ જનતા હોસ્પિટલની હોમમાં આ ત્રીજી વખત એવું બન્યું કે અમને કોઈને બૂમ પાડી. કેમ કે આટલા બ્લોગ ચાલુ હોય ને બૂમે પાડે છે. હવે આ તો કોઈ જાજુ બ્લોગમાં લીધું નહીં. જોઈએ ડીસા જવાનું જઈને તરત પાછું રિટર્ન થઈએ જવાનું. ઉતાવળનું બ્લોગ બનાવીએ ના બનાવીએ 2 નંબરની વાત છે. બાકી જવાનું ફાઇનલ. કેમ કે હજી ઓછો ટાઈમ જઈને તરત પાછું આવી જવાનું. એક જગ્યાએ કોરી ચાપત્તીનો માલ હાલવાનો હો તે કોરી ચાપત્તીનો માલ હાલતા આવીએ અને જઈને તરત ડીસા જઈ અને દારૂ આવી ગયું. ડીસા જઈને તરત પાછું આવવાનું. પછી ગાડીમાં બેસીને જવાનું હોય ને જોઈએ હજી બસનો ટાઈમ થયો નહીં એટલે રિટર્નની બસ આવે ને મળી જાય બસમાં પાછા આવશું. મળીએ મિત્રો પછી. તો મિત્રો ડીસાથી હોય ને એટલે વાત તો એક્સપ્રેસમાં બેઠા એમાં છેલ્લી સીટમાં જગ્યા મળી જાય જોઈ લો. કેમ કે આજ તો આખો દાડી એજન્સી બેસી રહ્યા. હવે જાહું પાટણ એક્સપ્રેસમાં બેઠા. 78 રૂપિયા ટિકિટ એક્સપ્રેસની. આ જઈએ સીધા પાટણ, મળીએ સીધા પાટણ. તો મિત્રો જુઓ હા ડીપી ડીપી હજી ડીપી જબરજસ્ત હજી દીવાર એમ ટેટા ફૂટે છે. હા 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 ના થઈ આ બાજુ નાક બોલ હોય. સ્ટાર્ટ હવે નાચો હેડો. જો
બે જણા નાચે છે બાજુમાં દશામાન મંદિરે ગીત વાગે છે એટલે એક હાથમાં કેળું અને એક હાથમાં નાચવાનું. શું કાળું હીર્યું કેળું ચો જઈને આવ્યા તું? હા ચોકન જો તો જેચી લઈને જો તો ખાવા ખાધું તું એ? હા સારું હેડો થાન નાચો બે જણા જો હેડો થાન હવે. તો મિત્રો જો અરે હંસા એક આર્યો હંસો એક આર્યો હંસો. અરે જો લુકડો બધે મારા ઘરમાં આવી રીતના લુકડો પડ્યો હોય સિબ્બાના એટલે અડધા પેણા વળજે અડધો વળ પડે. તો મિત્રો જો પૂર્વાભાઈની ધજા ચડી રહી છે મંદિર ઉપર. ભાઉ દિલીપ ને બધા ધજા ચડાઈ રહ્યા છે. મેં બ્લોગ નતો ઉતાર્યો પણ દિલીપના મયથી કોપી કરી લઉં. દિલીપ તું કોપીરાઇટ હાલ દેજો હો. જો મારા વળી મોજ કરી જાય લ્યા. એટલે આ તારી રાવણું બેઠકું મોટું. ઓહો હો હો મને તો ખબર જ નહીં. જો દિલીપ બોલાવ મારા મોટા પડદામાં બતાવું. મારા પાસે બ્લોક કરવાનું કશું નહીં એટલે ડાયરેક્ટ બ્લોક કરી દીધો. હા તમો કાકો હા જય પૂર્વાભાઈ સારું કરજો માં. ખરા ટાઈમે આવ્યો હો મારો ઓળીશું જબર વાઘુબા નવો હો. તો મિત્રો મારા નસીબ દૂર કરી રહ્યા છે. આ વિડીયો તો શીખે ખબર નહીં કઈનો ચાલુ છે. પાર્લરમાં હું કઈનો બેઠો હું પણ ઓલરેડી મને ખબર નથી. અને આજ પૂર્વાભાઈને સજા ચડતા દર્શન થઈ ગયા મને. એ નસીબની વાત કહેવાય. મિત્રો પાર્લરે આવીને લઈ ગયા કહીને 9 વાગ્યા. ઓહો ઘણા બધા આવી જાય. આમાં દિલીપ બધું બતાવી જાય. દિલીપનો બ્લોગ હવે જોઈ લઈએ એટલે પૂર્વાભાઈ મંદિરમાં બધું જોઈ લઈએ. જોઈ લો આરતી થાય. જય પૂર્વાભાઈ. નસીબવાળા કેવો મિત્ર. ધજા ચડી એના દર્શન થયા ને આરતીના દર્શન થયા. આપણે નસીબદાર છીએ એટલું નક્કી થઈ ગયું. બીજું બીજાને ક્યાં જાય. જય પૂર્વાભાઈ. જો તમે દર્શન કરી લો. લ્યો દિલીપ બતાવા ઠેઠ પૂર્વાભાઈ મંદિર. વામૈયા મંદિર હે મિત્રો આવ્યું. તો મળીએ. તો મિત્રો અમારા દિલીપને જુઓ નદીમાં હેરાન થયા. પાણી આવ્યું જોઈ લો. આ પાણી હેડી જાય ને આ પાણીમાં તો જાય. આવા રસ્તામાં બાઈક નખાઈ લે ખબર પડતી નહીં. શું અને આ શોર્ટકટ ખોળવા ગયા. હઠ દિલીપ તારું ભલું થાય. તારું રોજ આમ લાઈવ હેરાન કરે અને આજ આમ હેરાન કરે. વિપુલ ભગત ના બ્લોક માં ચોરી કર્યું આવ્યું. આ વિપુલ ભગત આયા અમાર. હા હા અમે કાલ લીધા હો દર્શન. જય પૂર્વાભાઈ. તો મિત્રો જો અન્ય મંચુરિયન બનાવો છે પણ હવે અમને આઈસ્ક્રીમ ખવડાવવા આવ્યો. તો એ પોતે ખાય છે અને અમને ખવડાવી. અન્ય જ કહ્યું ભાઈ છે તો ભાઈ જ કહ્યું તો દુશ્મન નહીં કહું. બોલો કઈ કેવું તાર? જે કેવું કહેજે ને તું તાર. તો મિત્રો આઈસ્ક્રીમ જોરદાર ખાઈ પાર્લરમાં બેસવાનો આવ્યો ફાયદો. પેલો મંચુરિયન મને મફત નહીં ખવડાવતો પણ મફતની અમારી આઈસ્ક્રીમ ખાઈ જાય. શું કરવાનું બોલો મિત્રો? અમે ભાઈ કાચા ખાઈએ ખોટું ના કહેવાય. વાતના જઈએ એટલે કાચા મંચુરિયન ખાતા જ હોઈએ એટલે અમારે કોઈ કહેવાય નહીં. એટલે અમારે કોઈ કહેવાય નહીં. ના ના ભાઈ ખવડાવો. અમારે મંચુરિયન કાચા ખવડાવે. રાતે જો ચામો વધ્યો હોય તો અમે ચામો ખાઈએ તો અમે પાર્લરમાં એને આઈસ્ક્રીમ ખવડાવી. એટલે અમે આઈસ્ક્રીમ ખવડાવી. ઋણ એનું ચૂકવી દીધું. તો એ મંચુરિયન અમારા ભાઈનું છે મંચુરિયન અમે ખાઈ ગઈએ. તું એ બોલે નહીં કે ગાય બોલી કે નહીં.
એટલે કોઈ બે બાજુ હરખું હોય, ચિંતા ના કર. તો મિત્રો આઈસ્ક્રીમ ખાઈ લઈએ, પછી મળીએ. તો મિત્રો ફાઇનલી પાર્લરથી આપણે ઘેર આવતા રહ્યા. તો થોડાક વહેલા આવતા રહ્યા. જો 11:19 થઈ છે. બ્લોગમાં તો કોઈ ચાર્જુ નહીં. તો મિત્રો આ બ્લોગનો હું આટલો એન્ડ આપ્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.